વરસાદ આવી ગયો છે સુરતમાં, પહેલો વરસાદ આવી ગયો છે. દેખો ગાઈસ, નહીં જન રોવા મળશે એવું લાગે મને. એટલે આપણે છે ને જો નવું માઇક લીધું છે, આપણે ચેક કરવાનું છે આ, નહીં તો પછી તમે તમારા આઈડીમાં તો તમે જોશો જ ને. ફાઇનલ લુક તો આપણે ત્યારે જ બતાવશું ને. રિલીઝ શૂટ ને એવું કરી નવરાત્રીનું બ્લાઉઝ છે. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો, કેસે હો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 10:30 અને 10:30 થઈ ગયા છે અને હું બોલું તી ભૂલાઈ ગયું મને, કેમ કે મેં છે ને મારા વ્લોગ પેન્ડિંગ હતા બધા, એટલે હું 15 દિવસ પછી આજે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. કેમ કે હવે ખૂટી ગયા છે, આપણે મૂકવા તો પડે ને. ગેપ નથી પડવાનું, જેટલા વ્યૂઝ આવે એટલા 10-15 જેટલા આવે એટલા, પણ આપણે ગેપ નથી પડવાનું. એક દિવસ તો આવશે જ તે ને ચાચા. 10:30 થઈ ગયા છે ને આપણે અડધું કામ કર્યું છે. અડધું મતલબ કપડાં, ટિફિન ને વાસણ, એટલા 3 વસ્તુ કર્યું છે. બાકી બધું જ કામ બાકી, કેમ કે વરસાદની સિઝન છે. વરસાદ આવી ગયો છે સુરતમાં, પહેલો વરસાદ આવી ગયો છે. દેખો ગાઈસ, અમારે તો અહીંયા મસ્ત નજારો હોય. અત્યારે તો ધીમી ધીમી ગતિએ જફરાટીયો વરસાદ આવે છે, પણ અમારે અહીંયા નજારો મસ્ત. અહીંયા બધું લીલું લીલું છમ થઈ જાય. વરસાદ આવે ને ત્યારે વિડીયો શૂટ કરીશ, બહુ જ મસ્ત લાગે, મજા જ આવે જોવાના. અને આપણે અહીંયા બારીમાં બેસી જઈએ તો વાછટ આવે, પણ આપણે બેસાય નહીં, કેમ કે વાછટ અંદર હોય આવે છે. વરસાદની સિઝન છે તો આપણે હોલમાં છે ને પ્લાસ્ટિકનો પડદો આડો કર્યો. એમાં આજે મારે લેટ થઈ ગયો, કારણ હું 10 વાગે ને ત્યાં ફ્રી થઈને 10:30 બ્યુટી કે પણ વહી જતી, પણ હું વ્લોગનો શૂટ કરતી હમણાં, કેમ કે મારે કામ જ એટલું હતું બ્યુટિકનો, તો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નહોતો. અહીંયા જો આપણે બેસી ગયા છે, વ્યસ્ત મસ્ત નવરા નથી થયા, પણ તો બી બેસી ગયા છે બારીમાં. ઘડીક આપણે અહીંનો ઠંડો પવન થાય લે. વરસાદ આવે ને તો પવન એટલો મસ્ત ઠંડો, અને અમારે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. કોને કોને વરસાદની સિઝન બહુ ગમે કમેન્ટ કરજો. મને તો બહુ ગમે વરસાદની સિઝન. મમ્મી શું કરે છે મને કાંઈ ખબર નથી, કેમ કે મમ્મી લોકો આરામ કરે છે. હવે એને પાટો છોડાવવા ગયા પછી મેં 3-4 દિવસ વ્લોગ શૂટ કર્યો, પછી મેં 15 દિવસનો ગેપ પાડી દીધો, અને આજે પાછો વ્લોગ શૂટ કરું છું. હવે એને 2 દિવસ પછી પાટો છોડાવવા જવાની છે. એને પાટો છોડાવવા જાય, હવે જોઈએ પાછો એક્સરે કરશે, જોઈએ હવે એનો જે ગેપ છે એ બુરાઈ ગયો છે કે નહીં, તો પાટો ડૉક્ટર છોડશે, ત્યારે પાટો ડૉક્ટર છોડશે નહીં. સારું ચાલો, હવે વાગી ગયા છે, જોઈ આવીએ કેટલા વાગ્યા છે. આપણને કાંઈ ખબર છે નહીં કેટલા વાગ્યા છે. એ 10:30 ફીટ 10:30 થઈ ગયા છે, અને આપણે બેસી ગયા છે હવે હિંડોળે હિંચકા ખાવા. બેઠા નથી પણ હવે બેસીએ છીએ હિંડોળે હિંચકા ખાવા, અને મમ્મી કામ કરે છે બેઠા બેઠા. હવે એને ઊભા કામ નથી કરવાનું, કેમ કે હવે પાટા છૂટી જાય ને ત્યાં સુધી, વગર પાછો પાટો 20 દી લંબાવા દેવાનો સરે. હવે તો એ બિલકુલ લંબાવા નહીં દે, કેમ કે હવે એને બહુ રોવું આવે છે. હવે ડૉક્ટર એમ કહે ને કે બેન હજી તમે પાટો નહીં છૂટે તો નહીં જ રોવા મળશે એવું લાગે મને. હાલો હવે આપણે કામ કરી નાખીએ. આપણે હજી આજે છે નાઇટ ડ્રેસ ટુવાલ બધું ધોવા કાઢ્યું છે, તો આપણે હવે ધોઈ નાખીએ ફટાફટ. કામ કરીને ફટાફટ બ્યુટી કે જઈએ. સારું ચાલો મળીએ ફ્રી થઈને. ત્યાં નાખવાના જ ને ભાઈ. 12 વાગી ગયા છે ને ફાઇનલી આપણે નવરા થઈ ગયા છે. હવે 12 ઉપર થઈ ગયું છે કે 12:15 થઈ ગયા છે. 12:15 થઈ ગયા છે ને કપડાં બપડા ધોઈને નવરા થઈ ગયા છે. કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે, સૂકવવાના બાકી છે. ક્યાં સૂકવવા વરસાદના એમ થાય, બધી બાજુ ચારે બાજુ વાછટ આવે, ક્યાં સૂકવવા. જો કે અહીંયા તો મેં પડદો આડો કરી દીધો છે એટલે અહીંયા સૂકવી છે. અને આ મમ્મી જો કપડાં સૂકવે છે, કપડાં ઠેકાણે કરે છે. હવે મમ્મીને 2 દિવસ પછી મમ્મી આરામથી હાલી. એટલે ઓલી વખતે એમ કહેતી મમ્મીને બસ છેલ્લો દિવસ છે, મમ્મીને 20 દી લંબાડો. હવે એમ કહું છું કે મમ્મીને હવે 2 દિવસ પછી મમ્મી આરામથી હાલી છે. ત્યાં પાછો લંબાઈને 10 દિવસનો. એક કપડાં હુકાણા કે હુકાણા જ નથી, તે ક્યાંથી હુકાય? એ પડદો આડો હોય થોડોક હુકાય તો એ ખોલી નાખે એવું લાગે ને તો રહેવા દો. આપણે આજે બ્યુટી કે ન જવાનું, કેમ કે બહુ જ લેટ થઈ ગયું હતું. નવરી થઈને ત્યાં 11:15 થઈ ગયા હતા. પછી નાવાનું હતું, નાઈને આવીને કપડાં બપડા ઠેકાણે કર્યા, સૂકવવાનો ટાઈમ થયો ને તે 12:15 થઈ ગયા. પછી તો કેમ બ્યુટી કે જાવું, હવે રેગ્યુલર જાશું. મમ્મીને પાટો છૂટી જશે ને પછી સવારથી સાંજ સુધી ક્યાં ટિફિન લઈને વયા જાવ. ટિફિન લઈને વહી જવું છે બ્યુટી કે મારે તો હવે. હો મમ્મી, ટિફિન લઈને બ્યુટી કે વહી જવું છે મારે હવે. વહી જ જવાય ને, ખોટું હું આપણે. અને આપણે છે ને જો નવું માઇક લીધું છે, આપણે ચેક કરવાનું છે.
11 વાગે ખાઈને પછી 5 વાગે ભૂખ લાગે તો શું કરવાનું? કે રોજ રોજ બહારનું ખવાય? સેવડો રોજ રોજ ન ભાવે. નાસ્તો રખાય લઈને આ ડબ્બામાં. આપણે નવું માઇક લીધું છે ને તો આપણે છે ને ચેક કરવાનું છે કેવો અવાજ આવે. ચાલ આપણે ચેક કરીએ. હેલો હેલો, માઇક ચેક માઇક ચેક. કેવો અવાજ આવે છે આપણે જોવાનું છે. હાવ ધીમી ગતિએ બોલવી છે. હવે જોઈએ આપણે હવે શરૂ થયું કે નથી થયું. લાગે તો છે શરૂ થઈ ગયું હોય એવું. માઇક ચેક. હલો હલો હલો. જાણે આમ મોટું માઇક હોય એમ હું વાત કરું છું. હાલો જોઈએ. હાલો આપણે ચેક કરી લઈએ હવે. ગેસ શરૂ મૂકી દીધો છે ને વિડીયો કરી છે. પણ એક થઈ ગયો છે ને આપણને ભૂખ લાગી છે તો આપણે જમવાનું તૈયાર કરીએ છીએ. જમવા આજે છે ને ગેસ ગરમ મૂકી દીધો છે. દાળ ગરમ કરવી પડે કેમ કે અમારે સવારે જ બની ગયું હોય દાળ ભાત શાક રોટલી. હું કેશો ઈ જ્યારે મુકાય ત્યારે વરસાદનું તેમ જ હોય બધાને ઘરે હુકાય જ નહીં. એને કઈ ભૂખ નથી લાગી બેન ભૂતાશે ને આપણે હવે આપણને ભૂખ લાગી છે તો આપણે જમીને મળીએ સી થઈને. આપણે બનાવી જોવો ગાઈસ દાળ. સવારમાં 6 વાગ્યાની દાળ ભાત શાક રોટલી બની. નહીં 6 વાગે જાગવું, 7 7:30 થાય તો દાળ ભાત શાક રોટલી બનાવી નાખું ફટાફટ. હાલો ભાઈ જમી લઈએ. 1:15 થઈ ગયા છે ને મસ્ત ખાઈ પીને નવરા થઈ ગયા છે ને હવે આપણે સુઈ જવાનું છે. આજે તો કાંઈ કપડાં હંકેલવાના છે નહીં કેમ કે વરસાદના લીધે કપડાં તો કાંઈ સુકાવાના છે નહીં. હાંજીથી સાંજ સુધીનો સુકાય કે સાગી તડકો નીકળે તો બપોરે 5 વાગે, બપોરે નહીં પણ રોંઢે 5 વાગે ત્યાં સુકાઈ જાય તો પછી ત્યારે સંકેલવાના. હવે આપણે ઘડીક સુવાનું છે. ઘડીક એકલું 1:30 થી 2:30 પછી જવાનું છે બ્યુટીકે જઈને આપણે તમને બ્યુટીકની હાલત બતાવીએ. અમારા બ્યુટીકમાં હાલત આપણે કામ કરીએ ને એટલે આપણે આવું લઈ લઈએ. નવરા હોય ને તો વાળ આખો દી છૂટા હોય. કામમાં મને છૂટાવાનું ગમે એટલે આપણે આવું બટરફ્લાય નાખીને લઈ લઈએ. સારું હાલો આપણે ઘડીક સુઈ જઈએ. બારીમાં રૂમાલ લેવા આવી દે ને પણ અહીંયા જો દેખાણો. આપણે તો અહીંયા સુરતમાં તો મેઘરાજાએ શાંત કરી દીધું છે. અત્યારે તડકા જેવું નીકળી ગયું છે પણ હજી આ જગ્યાએ અહીંયા બ્લર થઈ ગયું. આમે અત્યારે તો બ્લર થઈ જાય. બ્લર નહીં થવાનું, એસા નહીં કરવાનું. દેખાય છે ને છોકરાઓ ગાઈસ? આપણે તો અહીંયા બ્લર થઈ જાય છે. એવું કેમ થાય છે? નો ફોન લેવો જોઈએ મારે. મસ્ત થઈ ગયું જો 2x કરી. ઓલી બાજુ વરસાદ હોય ને એવું લાગે છે 4x કર્યું. ઓલી બાજુ વરસાદ હોય ને એવું લાગે છે. કેટલું ઝૂમ થાય છે આમ જોવો તો. ઓલી બિલ્ડિંગનું નામ શું છે આપણે જોઈ? પ્રગતિ સિનેમા. પ્રગતિ સિનેમા હોત ને દેખાય છે અહીંયાથી તો જો. ઓહો વાહ ભાઈ વાહ, જોરદાર હો. બાકી લેવા બાકી. હારું હાલો હવે ઊંઘી જાઓ. આપણે જાગી ગયા છે. હવે જાગીને આપણે બ્યુટીકે જવાનું હતું પણ વાગી ગયા છે 5. જવાનું હતું 3 વાગે, વાગી ગયા છે 5. હવે તો શું જાય. હવે તો હમણાં મારે શાક લેવા જવાનું. ઘરનું કામે કરતું જવાનું ને પાછું શાક લઈ આવીએ આપણે. 2 દિવસ સેવા શાક લેવાનું. પછી આપણે શાક લેવા જવાનું નથી. શાક લઈએ પછી આવી શાક લઈને આવશું ને ત્યાં રાંધવાનો ટાઈમ થઈ જાય તો આવીને આપણે રાંધવા માંડશું ને. હજી આપણે જો જાગીને અહીંયા ઉપાસ થયા છે. મારું બ્લેન્કેટ એમનો જ છે હજી. આજે હોલમાં જોતા હતા ને હોલમાં એટલું ઠંડુ થઈ ગયું છે ને, પવન એટલો ઠંડો આવે છે ને, વરસાદને ઠંડી લાગવા માંડી. ઓઢીને હોતી હતી ચુંદડી અને પટવાલ જઈને બ્લેન્કેટ લઈ આવી અને બ્લેન્કેટ ઓઢીને સુઈ ગઈ. હું એ બ્લેન્કેટ ઓઢી લાવીને એટલે જ મારે પાછો આવી ગયા. અમે ચુંદડી ઓઢીને સૂતી હોત ને તો ભાગત 3 વાગે. જો કે ત્યાં કંઈ કામ હતું નહીં એટલે પછી મેં નિરાત રાખી. માથું દુખે છે ને 7:30 થઈ ગયા છે ને હું છે ને જાગીને તરત પછી મારું જે સીવવાનું નાખવા આપ્યું હતું ને એ હું લેવા વહી ગઈ હતી અને હજી જસ્ટ આવીશું. અને રસ્તામાંથી આપણે ઘી ને રવો અને બટેકા પૌવા ખાલી પૌવા કેમ કે અત્યારે બનાવવા છે મારે બટેકા પૌવા. ભાખરી કંઈ ભાવે નહીં એટલે આપણે સારું જ ખાવાનું હોય. અને 7:30 થઈ ગયા. રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ફટાફટ રસોઈ કરી નાખીએ. મમ્મી રસોડામાં ઘૂઘું કરે છે, એ દૂધ ભરે છે. ઘૂઘુંની મતલબમાં દૂધ ભરે છે. હું બ્લાઉઝ સિવેલું લઈને આવીશું પણ એ તો પછી તમે તમારા આઈડીમાં તો તમે જોશો જ ને. ફાઇનલ લુક તો આપણે ત્યારે જ બતાવશું ને. રીલ્સ શૂટ ને એવું કરી. નવરાત્રિનું બ્લાઉઝ છે. ફર્સ્ટ બ્લાઉઝ સિવાઈ ગયું છે. ફાઇનલી આપણું કામ શરૂ થઈ ગયું છે. હવે
જોકે વેડિંગની તો મારે બની જ ગઈ છે 10 થી 14, 10 થી 14, 12 થી 14 બોલવાનું તો 10 થી 14 બોલાઈ ગયું. 14, 15, 16 જેટલી બની ગઈ છે. અને હવે નવરાત્રિની શરૂ કરી દીધી છે. નવરાત્રિની 2 મહિનામાં કમ્પ્લીટ કરવાની છે મારે. આજે તારીખ છે 2/7. મારે 2/9 આવે ને ત્યાં બધું કમ્પ્લીટ કરવાનું છે, કેમ કે 4/9 અમારે જવાનું છે બલ્ગેરિયા. એટલે મારે બધું કમ્પ્લીટ કરીને જવાનું છે. પછી આવીને ખાલી રીલ્સ શૂટ કરવાની જ રહે. અને એમ એની શું કરે છે આપણે જોઈ આવીએ. મમ્મીને સવારના આપણે લીધા નથી, સવારના નહીં અત્યારના. મમ્મી દૂધ ભરે છે, દીવાબત્તી કરશે ઈ. અને આપણે હવે ચૂલો ટાઢો છે, આપણે ચૂલાને થોડોક જગવી દેવી હવે. કાંદા બટેટા સુધાર. કાંદા બટેકા સુધારીએ. ગરમી ઘરે આવીને બહુ ગરમી થાય, બહાર બહુ મસ્ત ઠંડુ હતું, બહાર જ રહેવાની જરૂર છે. એ તમે બહાર બેઠા હતા ને એટલે હું આવું બધું ઘરે આવીને કરું ને એટલે મને છે ને ગરમી થાય. તમે બધા કહેતા હશો જ્યારે વિડીયો બનાવે ને ત્યારે બટેકા પૌવા જ બનાવે, પણ વિડીયો જ ત્યારે હું શૂટ કરું કે જ્યારે મારે બટેકા પૌવા બનાવવાના હોય. 15 દિવસ જ મેં શૂટ નહોતો કર્યો વિડીયો, અને આજે હવે ફાઇનલી શૂટ કરું છું, કેમ કે 2 દિવસ પછી મમ્મીને જવાનું છે પાટો કઢાવવા, તો આપણે શૂટ કરી લઈએ. એ પાટો ડૉક્ટર સાહેબ આ વખતે કાઢી દેશે કે નથી કાઢી દેતા જોઈએ. એક્સાઇટમેન્ટ છે મમ્મીને કે આ વખતે તો કાઢી જ નાખવાનો છે. ન કાઢી દે તો ડૉક્ટરને પરાણે કહેવાનું છે કે તમે કાપો હવે આ પાટો. સારું હાલો હવે હું રસોઈ બનાવવા માંડું. 8 વાગી ગયા છે ને આપણે પૌવાને છે ને ચડાવવા મૂકી દીધા છે ને હવે બેસી ગયા છે. હવે એ પૌવા ચડે ને ત્યાં વાર લાગે એટલે આપણે ઘડીક બેસી ગયા છે હવે આરામ કરવા. બારીક ખુલ્લી છે, હવે બારીક ખુલ્લી જ રાખવાની ને પડદો કરી નાખો એટલે હવે અહીંયા કાંઈ પવન આવતો છે નહીં. હા, વારે વારે ઢળો છે. ટાંગો અત્યારે મારો જ રહી ગયો, મારે જ પગ દુખવા માંડ્યા છે આ બધાનું કામ ઢળી. ભાખરી તો અમારે બનાવવાની છે, ગમે એ બનાવે. મમ્મી તો ચા બનાવે છે. બોલો મમ્મી. બનાવવું પડે ને, બધા ખાવું હોય કરી દેવું પડે. હા, મમ્મીને પગ નહીં દેખાતો હોય, લોગડું બાંધી દે. જોકે એને હાલે ને તો સારી વાત છે. હાલે એ તો વાંધો નહીં, પણ એ પગ નો દુખે ને બીજો પગ દુખવા માંડે. બીજો પગ કેવા થઈ ગયો? પતલો થઈ ગયો. કોઈ થાંભલા છે આશ, પાણી દુખી ગઈ ચોડી. સારું હાલો ફ્રી થઈને જમી કાઢીને મળી. હવે કેટલા 10:30 વાગી ગયા છે ને આપણે નવરા થઈ ગયા છે ને આપણે નવરા થઈને આપણે આપણું કામ કરવું છે. આને લીરાન કિરાના હરખા કરે છે. આ બેન હુતા જો, આ બેનને મને કાંઈ ન કરાવડાવ્યું. સ્લીવ ખોલ નાખ્યું છે, આને હુઈ જવું નહીં. ક્યાં આજે ઓલું ભરવાનું ન લીધું? આ ભાઈ જો અહીંયા બેસી ગયા છે, એના ગટિયાને ફોન કર્યો છે, વિડીયો કોલ ગટ્યો ગયો છે મામાની ઘરે. ચક્કી ક્વોલિટી ખાતા ખાતા પછી એને મન થઈ જાય ખાવાનું. આ તો આ નોખા તો પડી જાય, પણ આ જે અસ્તર અંદરનું ખોલવું ને એ બહુ અઘરું છે. બીજું કાંઈ નહીં, પર કાઢવાનો કેવરા હશે. હાલો પાર્ટ્સ તો નોખા પડી જાય છે. હારું હાલો હું અસ્તર નોખા કરી નાખું. હવે 11:15 થઈ ગયા છે ને આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે પછી બ્લાઉઝ ખુલી રહ્યા ને ત્યાં 11 વાગી ગયા હતા ને પછી આપણે નાઈટ ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે સૂઈ જઈએ. વિડીયો જે એડિટિંગ કરવાનું બાકી છે, સુવાનું ક્યાંથી હોય, વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરી દો પછી સૂઈએ. પણ આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.